કઠલાલ ખાતે તાલુકા ટિમ્બર એસોસિએશન, વે બ્રિજ એસોસિએશન અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિના સમયે અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી વાહનોની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા. કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા ટિમ્બર એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી. સ્થાનિક લોકો અને સભ્યોની નોંધપાત્ર હાજરી વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ અકસ્માતોમાં ઘટાડો લાવવા મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. મારું નામ દામોદરભાઈ એસ પટેલ, કઠલાલ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે અત્યારે રોડ સેફટી અંતર્ગત આ કાર્યક્રમો યોજીએ છીએ. એમની સાથે કઠલાલ ફોરેસ્ટ આશાબેન તથા તેમના સ્ટાફ સર્વે અભિયાનમાં સાથે છે. ને આ અંતર્ગત એવી રીતે કરીએ કે કોઈ પણ સાધનને પાછળથી રિફ્લેક્ટર દેખાય ને આપણા જે રોડ સેફટી અંગત ને કોઈ એક્સિડન્ટ ના થાય ને ભવિષ્યમાં કોઈની જાનહાનિ ન થાય તે માટે દર 15 દિવસે એક અભિયાન અમે ચલાવે છે. અલગ અલગ પીએસઆઈ હોય કે મામલતદાર સાહેબ હોય કે અલગ અલગને બોલાવી ને આ કાર્યક્રમ કરીએ છીએ, જેથી કરીને આપણા એક્સિડન્ટ ન થાય ને કોઈ જાનહાનિ ના થાય તે માટે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે.